નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સ્પેશિયલ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું કેટના રિઝલ્ટની. આપણે વાત કરીશું કેટ 2022 કે જેનું પરિણામ છે તે આવ્યું છે અને તેના પરિણામની આપણે વાત કરીએ તો ટોપર લિસ્ટમાં એક ગુજરાતી છે. સાથે જ આ વખતે છે તે યુવકોએ આમાં છે તે બાજી મારી છે. ચોક્કસથી આ એક જે વાત છે કે યુવકોએ આ વખતે ચોક્કસથી એક સારું એવું પરિણામ છે તે આ એક્ઝામમાં મેળવ્યું છે અને પરિણામ જે આવ્યું છે તે IIM-CAT.AC.in પર જેનું પરિણામ પણ છે તે આપ જોઈ શકો છો. પરિણામ છે અને આજે આપણી સાથે જે આ એક્ઝામ જે આપી છે અને જેમાં ટોપર છે તે આજે આપણી સાથે જોડાશે અને કેવી રીતે તેમણે તૈયારી કરી અને અત્યારે જે આ પરિણામ ચોક્કસથી સારું આવ્યું છે ત્યારબાદ આગળ હવે તેમને શું કરવાનું છે અને કેવી રીતે તમામ તૈયારીઓ કરી છે, આ તમામ બાબત પર આપણે સાથે ચર્ચા છે તે કરવાના છીએ. જે રીતે અત્યારે પરિણામની આપણે વાત કરીએ તો 11 વિદ્યાર્થીઓ છે કે જેમને 100% છે તે પ્રાપ્ત થયો છે અને આ સિવાય 22 એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે 99.99% છે તે મેળવ્યા છે. 11 વિદ્યાર્થીઓ જે 100% મેળવ્યો જેની આપણે વાત કરી તેમાં 10 વિદ્યાર્થી કે જે નોન એન્જિનિયરિંગ ક્ષેત્રના હતા અને તેમણે જે 100% છે તે મેળવ્યો છે. 87% વિદ્યાર્થીઓએ કે જેમણે કેટની પરીક્ષા છે તે આપી હતી. તો નિર્માણ ન્યૂઝની ખાસ વાતચીત ત્યારે આપ જોઈ શકશો. આપણી સાથે જોડાશે અત્યારે બે ટોપર વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે, રઝીન મંસૂરી અને કાવ્યા શાહ, અને સાથે સાથે જ ટ્રેનર પણ તેમના જે રીતે જોડાશે IIM કલકત્તાથી જે સતીશ કુમાર પણ આપણી સાથે જોડાશે અને ત્રણેય પાસેથી આપણે આજે વાત કરીશું કે કેવી રીતે આ પરીક્ષાની તૈયારી છે તે તેમણે કરી અને શું હવે આગળ તેમનું જે પરિણામ બાદ હવે આગળ તેમને શું કરવાનું છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે જોડાઈ ગયા છે બે સ્ટુડન્ટ જોડાઈ ગયા છે અને સાથે જ ટ્રેનર સતીશ કુમાર IIM કલકત્તા કે જે અગાઉ પણ ઓલા, ઓયો અને મહિન્દ્રામાં જે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને હવે ટ્રેનર તરીકે જે IIM કલકત્તામાં ફરજ બજાવે છે. સાથે જ કાવ્યા શાહ છે જે ટોપર છે અને જેમણે 96.6% રેન્ક મેળવ્યા છે. સાથે રઝીન મંસૂરી કે જેમણે 99.78 જે પર્સન્ટાઇલ મેળવ્યા છે. ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં. અને રઝીન અને કાવ્યા, આપ બંનેને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. સૌથી પહેલાં તો ખૂબ સારું પરિણામ તમે બંને મેળવ્યું છે, રઝીન અને કાવ્યા. શરૂઆત આપણે કરીએ, આપ બંનેથી જ આપણે શરૂઆત કરીએ. ખૂબ સારું પરિણામ અત્યારે આવ્યું છે. તૈયારી તો ચોક્કસથી હતી, કેવી હતી તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું, પરંતુ જેવું પરિણામ આવ્યું છે એક્સપેક્ટેડ પરિણામ જે આપણે કહી શકાય, આપનું શું જ્યારે પહેલું રિએક્શન હતું જ્યારે તમે રિઝલ્ટ જોયું કે આટલા પર્સન્ટાઇલ મારે આવ્યા છે? સૌથી પહેલાં કાવ્યાથી શરૂઆત કરીએ. શું પહેલું એ રિએક્શન હતું જ્યારે રિઝલ્ટ આવ્યું? પહેલા તો અચાનક જ રિઝલ્ટ આવી ગયું એટલે મોસ્ટલી તો જાન્યુઆરીમાં આવે પણ આ વખતે એકદમ પહેલા આવી ગયું તો એકદમ અનએક્સપેક્ટેડ હતું. એટલે જેવી રીતના ખબર પડી કે ન્યૂઝ આયા કે આવી ગયું એવી રીતના જ ફટાફટ ચેક કર્યું અને મતલબ એકદમ અનએક્સપેક્ટેડ હતું અને જોયું તો બહુ બહુ ખુશી થઈ કે આટલું આખા યર જે મહેનત કરી હતી તો આટલું સારું રિઝલ્ટ આવ્યું. પછી મમ્મીને કીધું, ઘરે હતા તો એમને કીધું તો એ બી બહુ ખુશ થયા અને પપ્પા ઓફિસમાં હતા તો કોલ કર્યો તો એ બી આવું ખૂબ જ ખુશ થયા, કોંગ્રેચ્યુલેશન્સ કીધું. પછી એ બી ઘરે આવ્યા પછી અમ લોકોએ એટલે ખૂબ જ બધાએ મને આમ અભિનંદન કીધું. રઝીન, શું હતું આપનું પહેલું રિએક્શન? હોપ એ જ હતી કે આ વીકમાં કે એન્ડ સુધી રિઝલ્ટ આવી જશે. બટ જ્યારે રિઝલ્ટ અત્યારે આવતું કે પાછળથી આવતું, નર્વસનેસ એક બહુ હોય રિઝલ્ટના પહેલા. તમને રિઝલ્ટ જ્યારે જોવા બેસો તમે એના પહેલા તમને ખબર છે તમે સારું પરફોર્મ કર્યું છે, પણ જ્યાં સુધી તમારા સામે પેલા જે ફાઇનલ તમારા રિઝલ્ટમાં આંકડા નહીં દેખાય ને તમને, પેલા 99 વાળા આંકડા તમારા, ત્યાં સુધી તમને ડર રહેશે તમારા અંદર કે શું થવાનું છે. પણ જેવું PDF ફાઇલ અમે ખોલી અને PDF ફાઇલમાં રિઝલ્ટ જોયું, હું મારા પપ્પા સાથે જ બેઠો હતો, એટલે આમ પહેલા તો શ્વાસ લીધો, આમ એક ઊંડો શ્વાસ લીધો કે ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે, હવે કંઈક ચેન્જ નથી થવાનું, આ રિઝલ્ટ મારા સામે છે અને આ રિઝલ્ટ લઈને હવે આગળ જઈને મને કોલેજમાં કોઈ એડમિશન મળી જશે, બહુ જ સારી કોલેજીસમાં એડમિશન મળી જશે. અને પપ્પા ઓલમોસ્ટ રડવા જેવા થઈ ગયા હતા, કારણ કે લાસ્ટ 2 વર્ષથી ઘણું સ્ટ્રગલ હતું કેટ પાછળ. એટલે જયારે ફાઇનલી આટલું સારું રિઝલ્ટ દેખાઈ ગયું એમને તો એ ઘણા ખુશ હતા. ફૂલફિલ એકદમ એકદમ ફૂલફિલ લાગતા હતા બધા. મમ્મીનું બી સેમ જ હતું. મમ્મી પણ તરત દોડીને આવી ગઈ રૂમમાં. એટલે ત્રણે શાંતિથી બેસીને 10 મિનિટ તો ખાલી રિઝલ્ટ જોયું છે અને ચકાસ્યું કે મારું રિઝલ્ટ છે અને સારું લાગ્યું ઘણું. जी जी, अपनी साथ सतीश कुमार पर है. सतीश सर, एज अ मेंटोर हम देखें कितनी खुशी अभी आप महसूस कर रहे हैं?
बहुत खुशी होती है जब कोई स्टूडेंट 99 या 96 97 लाता है, क्योंकि बच्चा क्या है, साल भर पूरी तैयारी करता है। और ये एक दिन, ये एक लम्हा, एक नंबर उनका लाइफ को सेट कर सकता है। जैसे आईआईएम्स में एडमिशन्स के लिए ये स्कोर एक बहुत इंपॉर्टेंट क्राइटेरिया है। इसके साथ साथ में अभी लड़ाई पूरी जीते नहीं है, आधी, अभी आधी जीत है। जीडी वैट पीआई की तैयारी इनकी चालू होने ही वाली है इसी अगले हफ्ते से। जैसे कि काव्या ने बताया कि रिजल्ट बहुत पहले आ गया, सबके लिए ये सरप्राइज है, कोई रेडी नहीं था, राइट। सो बट हम एज ए इंस्टीट्यूट रेडी है, हम इनकी तैयारी, जीडी वैट पीआई की तैयारी अगले हफ्ते से चालू कर रहे हैं। और हम चाहेंगे ज्यादा से ज्यादा बच्चे टॉप इंस्टीट्यूट्स में जाए, आईआईएम्स में जाए, एसपी जैन, एफएमएस, इंडिया के टॉप इंस्टीट्यूट के business को आगे जाके बिल्ड करें। सो इट्स अ ग्रेट रिजल्ट दिस ईयर। और गुजरात के बच्चे ने काफी अच्छा परफॉर्म किया है। जैसे आपने पहले इंट्रोडक्शन में भी बताया था कि 100% 99.99, 99 के अबव के 20 बच्चे सिर्फ हमारे एक इंस्टीट्यूट से हैं। तो आप सोच लीजिए कि कितना अच्छा परफॉर्म किया है। आज से 5 साल पहले जब मैं स्टूडेंट हुआ करता था, एक बच्चा, दो बच्चा आता था 99 के ऊपर। आज देखिए पिछले 5-7 सालों में बच्चों का ही कमाल है, ये बच्चों की मेहनत है जो एक दो बच्चा से जाके आज 20 बच्चों तक पहुंच गए हैं। जी जी जो आपने अभी बात बोली, 2 बच्चों से 20 तक का सफ़र आपके इंस्टीट्यूट में, और अभी हमारे साथ बैठे भी हैं, ये 2 बच्चे अभी बैठे हैं। किस प्रकार से बदलाव आपने देखा है? दो बच्चों से अभी 20 बच्चों तक पहुंचा है। कैट के जो एग्ज़ाम है उसमें बच्चों की मेहनत में आपने फ़र्क देखा है, या फिर कुछ और बदलाव आपने भी देखा है जहाँ तक ये परिणाम अभी इतना अच्छा हुआ है? तो देखिए, पहली बात तो बच्चों में अवेयरनेस आ गया है। पहले तो कई सारे बच्चों को कैट क्या होता है पता ही नहीं था, और रूरल में स्पेसिफिकली बहुत कम नॉलेज होता है। जैसे आज हम कोचिंग में देखते, दूर दराज से आते हैं, कच्छ से आते हैं, छोटे से गांव से आते हैं, जो बीकॉम, बीबीए, जो कई बार 15,000, 20,000, 30,000 का जॉब उनके लिए ड्रीम हुआ करता था, राइट। वो बच्चा आज कैट का सोच रहा है, कैट की कोचिंग ले रहा है, और कोचिंग लेके आईआईएम्स में जा रहा है। क्या होता है, एक बच्चा जब क्रैक करता है ना, तो कम्युनिटी में 10 लोगों को इंस्पिरेशन मिलती है। जैसे पिछले साल भी एक लड़के मेहसाना से किया था, तो सडनली मेहसाना में बहुत सारे बच्चे तैयारी करने लग जाते हैं, राइट। अभी रजीन रजीन का जो रिजल्ट आया है, उसको देख के मुझे कॉन्फिडेंटली मैं बोल सकता हूँ कि और बहुत बच्चे इंस्पायर होंगे। काव्या देखेंगे, काव्या का रिजल्ट देख के बहुत बच्चे इंस्पायर होंगे, क्योंकि लड़कियां, आप बिजनेस वर्ल्ड में भी देखेंगे ना, सिर्फ 20-25% ही महिलाएं होती हैं, 70-80% मेल होते हैं। बिजनेस लड़कियों को प्रोत्साहन करने के लिए एडिशनल मार्क्स भी मिलते हैं। जो नॉन इंजीनियर्स होते हैं, पहले क्या होता था, हमारे गुजरात में नॉन इंजीनियर्स ज्यादा होते हैं इंजीनियर्स के कंपैरिजन में, साउथ इंडिया में इंजीनियर्स बहुत होते हैं, तो इंजीनियर्स फ्रेंडली एग्जाम माना जाता था। अब नॉन इंजीनियर्स ने भी मेहनत की, तो इसलिए रिजल्ट अच्छा आ पा रहा है। तो मैं पूरा गुजरात के बच्चों को और मीडिया को भी देना चाहूंगा, जिन्होंने अवेयरनेस में बहुत अच्छा काम किया है। जैसे अभी आपके चैनल के माध्यम से आज अगर 100 बच्चे देखेंगे, उसमें से 2 डेफिनेटली इंस्पायर होंगे, और वही आके आगे का हमारा भविष्य है। वो जी जी बच्चे आके तैयारी करेंगे, फिर बिजनेसेस को। जी जी पक्का, यहाँ से कोई इंस्पायर हो तो बहुत अच्छी बात हमारे लिए भी वो होगी। રઝીન, કેટ શું છે અમુક લોકોને ખબર પણ નહીં હોય, જે પ્રકારે હમણાં વાત કરી સતીશ સરે, અત્યારે પણ ઘણાને નહીં ખબર હોય કે આપણે જે એક્ઝામની વાત કરી રહ્યા છે તે એક્ઝામ ખરેખરમાં છે શું. તો તે તમામ વિદ્યાર્થીઓ જે જોઈ રહ્યા છે કે જોવાના છે આ શો, તેમને જણાવો કે કેટ એક્ઝેક્ટલી શું છે અને શેના માટે કોઈ પણ વિદ્યાર્થી છે તેની આટલી લાંબી તૈયારી કરતો હોય છે. તો કેટની અગર આપણે વાત કરવા બેસીએ તો કેટ પ્રાઇમરી એક્ઝામ છે જે તમને એડમિશન આપે એમબીએ માટે. હવે કેટનું પર્પસ ઇનિશિયલી એટલું જ હતું કે આઈએમ્સ માં એડમિશન મળતું હતું. અત્યારે હાલમાં ઇન્ડિયામાં આપણે 20 આઈએમ્સ છે. અત્યારે 20 આઈએમ્સ કેટના સ્કોર કન્સિડર કરે તમારા, અને પછી આગળ તમારા ઇન્ટરવ્યુઝ અને બધું કન્સિડર કરીને ફાઇનલી તમને એડમિશન આપે. બટ વિથ ટાઈમ બહુ બધી એવી પણ કોલેજીસ છે જે એમબીએ ઓફર કરે છે, પણ જે આઈએમ્સ નથી, જેમ કે એસપી જૈન, એફએમએસ, આ બહુ જ ટોપ બિઝનેસ સ્કૂલ્સ છે, બટ આમની પાસે આઈએમ ટેગ નથી. બટ આ લોકો બી અત્યારે કેટનો સ્કોર કન્સિડર કરવા લાગ્યા છે. તો કેટ એ મોટી અને પ્રાઇમરી એક્ઝામ છે જે કોઈ પણ એમબીએ એસ્પિરન્ટ હોય ઇન્ડિયામાં, જેમ કે તમારા દિમાગમાં અગર પહેલો થોટ આવે છે કે તમને એમબીએ કરવું છે આગળ જઈને,
તો તમને વિચારવું પડશે કે તમે કેટનું પ્રિપેરેશન કઈ રીતના કરશો, કારણ કે કેટનું અગર તમે પ્રિપેરેશન કરશો એના થ્રુ જ તમે એન્ટર કરી શકશો. કેટના અંદરની વાત કરીએ આપણે તો કેટ બેઝિકલી એપ્ટિટ્યુડ એક્ઝામ છે. કેટમાં મોરઓરલેસ જે બી આપણે 3 સેક્શન હોય છે, મોરઓરલેસ જે બી 3 સેક્શન છે એ એપ્ટિટ્યુડ બેઝડ જ હોય છે. તો અગર તમે લોજિકલ માણસ છો, અગર તમારા અંદર એપ્ટિટ્યુડ છે, અગર તમે એ રીતના વિચારી શકો છો, તો તમે ડેફિનેટલી કેટમાં બહુ જ સારું કરી શકો છો. કેટમાં હું સેક્શનમાં હલકી વાત કરી લઉં તો કેટમાં 3 સેક્શન હોય છે. એક હોય છે VRC, વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રિહેન્શન. જેમ નામ પરથી સજેસ્ટ થઈ રહ્યું છે, તો આના અંદર કમ્પ્રિહેન્શન હોય છે અમુક, અને થોડા વર્બલ એબિલિટીના ક્વેશ્ચન્સ હોય છે, જેમ કે પેરાજમ્સ. બહુ ઘણી વેરાયટી હોય છે આના અંદર. તો આના અંદર તમને થોડી લેંગ્વેજની ગ્રીપ પર તમારી ટેસ્ટ થઈ જાય. સાથે સાથે તમારી લેંગ્વેજ, તમે કંઈક વાંચો તો તમે ખાલી વાંચો ના, તમે વાંચીને એક વસ્તુથી કંઈક ઇન્ફર કરો, કંઈક શીખો. તો એ વસ્તુ બી આના અંદર ટેસ્ટ થઈ રહી છે આ વાળા સેક્શનમાં. આના પછી આવે DILR સેક્શન, વિચ ઇઝ ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રીઝનિંગ. આના અંદર લાંબા લાંબા તમને સેટ્સ બહુ જ બધી ઇન્ફોર્મેશન મળે. ઇન્ફોર્મેશન ન્યુમેરિકલ ટર્મ્સમાં હોઈ શકે છે, નંબર્સ હોઈ શકે છે, પેટર્ન્સ હોઈ શકે છે. આના અંદર તમને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમને જોઈ રહ્યા છે કે તમે આટલી બધી ઇન્ફોર્મેશન એક સાથે પ્રોસેસ કઈ રીતના કરો છો, જે આગળ જઈને ઘણી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તમારા માટે. અને લાસ્ટ સેક્શન હોય ક્વોન્ટિટેટિવ એબિલિટી, વિચ ઇઝ મોર ઓર લેસ મેથ્સ, બટ ઇટ્સ મેથ્સ વિચ ઇઝ વેરી લોજિકલ. એક એક્સ્ટ્રા મહેનત નહીં જોઈએ આ મેથ્સમાં તમને. અગર તમારા અંદર લોજિક તમારો બહુ સ્ટ્રોંગ છે, તો જરૂરી નથી કે તમે એન્જિનિયર છો તો જ તમે સારું પરફોર્મ કરશો. તમારામાં લોજિક હશે તો તમે નોન એન્જિનિયર થઈને બી આ સેક્શનમાં બહુ જ સારું પરફોર્મ કરીને આવી જશો. સો કેટ મોર ઓર લેસ ઇઝ અ લોજિકલ એક્ઝામ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ જેના થ્રુ તમારા MBA આઈ બિલીવ ડ્રીમ્સ ફુલફિલ થઈ શકે છે. જી, નોન એન્જિનિયરિંગ ક્ષેત્રની પણ આપણે જે પરિણામમાં પણ જોયું જ છે કે તેમણે પણ એક ઉચ્ચ પરિણામ છે તે સારું એવું મેળવ્યું છે. હવે આપણે કેટની પરીક્ષા પર આવીએ. જ્યારથી તૈયારી શરૂ કરી ત્યારથી પરીક્ષા આપી અને હવે રિઝલ્ટ પણ આવી ગયું છે. કાવ્યા, શું સમગ્ર પ્રોસેસ રહી અત્યાર સુધીની? કેટલી તૈયારી કરવી પડી? કેટલું હાર્ડ પડ્યું કંઈ તમને તૈયારીમાં? અને પછી થોટ એ વખતે શું ચાલતા હતા? કંઈ હાર્ડ લાગ્યું હોય ને પછી મારે નથી આપવી, આવું કોઈ આમ મગજમાં આવ્યું કે પછી ના મારે કરવું જ છે, ગમે તેટલું હાર્ડ હું કરીને બતાવીશ? સર, મારે નથી આપવી એવી તો કોઈ ઓપ્શન જ નતું, કારણ કે એક ડ્રીમ સેટ કર્યું હતું IIM અમદાવાદનું પહેલાથી જ, ફ્રોમ ડે વન. કારણ કે કોઈ બી કેટ એસ્પાયરન્ટ હોય ને, એને ડ્રીમ રાખવો બહુ જરૂરી છે. કારણ કે આખા વર્ષ તમે કન્સિસ્ટન્ટલી મહેનત ના કરી શકો અગર તમારો એક ડ્રીમ નક્કી ના હોય તો. એટલે તમારે કોઈ બી વાર કોઈ બી એક્ઝામ આપતા પહેલા તમારે ગોલ તમારા દિમાગમાં એક હોવું જોઈએ કે ના, મને અહીંયા જવું છે. તો એ જ તમને આખું વર્ષ મોટિવેશન આપશે. કારણ કે રોજ કન્ટિન્યુઅસલી 8 કલાક 10 કલાક બેસીને કન્સિસ્ટન્ટલી ભણવું ઈઝી નથી. એટલે તમને સામે એટલું આઉટપુટ બી દેખાવું જોઈએ ને. એટલે તમારું ડ્રીમ નક્કી હોવું જોઈએ સૌથી પહેલા તો. અને પ્રિપરેશનની વાત કરું તો થ્રુઆઉટ ધ પ્રોસેસ મારા મેન્ટર્સ હતા સતીશ સર, જેમનો ઓલવેઝ જ્યારે બી કઈ બી પ્રોબ્લેમ હોય તો એમને જ કહું હંમેશા. પછી મારા ડેડ છે તો એ બી મને એટલું જ મોટિવેશન આપે છે. અને એટલે આઈ વોન્ટ સે કે એન્જિનિયર માટે થોડું ઈઝી છે, ખાલી એ ક્વોન્ટમાં હેલ્પ કરે છે. બાકી વર્બલ એબિલિટી છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એ પ્યોરલી તમારા દિમાગ ઉપર છે. તમે જેટલું એને વધારે ગ્રાસ્પ કરશો એટલું તમારા માટે એટલું ઈઝી રહેશે. અને કેટ બિલકુલ એટલું ટફ નથી, ખાલી તમારે કન્સિસ્ટન્ટલી એની ઉપર ફોકસ રહેવું પડે, પછી તમે આજુબાજુ ના કરી શકો. જી, સ્ટડી બેકગ્રાઉન્ડની જે પ્રકારે આપણે વાત કરી, તો આપનું સ્ટડી બેકગ્રાઉન્ડ અત્યારે શું સ્ટડી બેકગ્રાઉન્ડ અને જે આપણે વાત કરીએ તો ફેમિલીનો સપોર્ટ પણ ખૂબ જ મહત્વનો હોય છે. તો આ બંને બાબત કેવી આપની રહી? સ્ટડી બેકગ્રાઉન્ડ કયું હતું અને જ્યારથી તમે પરીક્ષા આપવાની સ્ટાર્ટ કરી, તૈયારી સ્ટાર્ટ કરી, અને ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું રહ્યું તમારો સપોર્ટ ફેમિલીનો? સ્ટડી બેકગ્રાઉન્ડનું હું તમને કહું તો હું એન્જિનિયરિંગ કરું છું, કમ્પ્યુટર સાયન્સ આઈટીમાં, ચારુસેટ યુનિવર્સિટીમાંથી, અને હું હમણાં ફાઇનલ યરમાં છું કરન્ટલી. એટલે હમણાં મારી પાસે કોઈ વર્ક એક્સ નથી, આઈ એમ ઇન ધ ફાઇનલ યર. અને એટલે અને બીજું તમે શું કીધું, ફેમિલી સપોર્ટ. તો ફેમિલી મારા મમ્મી પપ્પા છે. મમ્મી એક ટ્યુશન ટીચર છે અને પપ્પા નો બિઝનેસ છે. અને એ બંને મને ખૂબ જ મોટિવેટ કરી છે થ્રુઆઉટ. તમને પહેલા પપ્પાનું કહું તો એ મારાથી વધારે એમનું કેટ હતું એવું મને લાગતું હતું, કારણ કે એટલું એમને મારી પાછળ આપ્યું છે. અને જયારે રિઝલ્ટ આવ્યું તો બી આવું એમનું રિઝલ્ટ આવ્યું એવું જ લાગતું હતું જોઈએ તો.
અને એમને બી સરને જેમને જ કોંગ્રેચ્યુલેશન કીધું. મેં એમને કીધું કે રૂકો ના કરો, પણ એમને કરી દીધો. પણ એટલે હી વોઝ વેરી હેપી, હી વોઝ જેન્યુઇનલી વેરી પ્રાઉડ ફોર મી, કે જેટલી મારી મહેનત હતી એટલી એમની બી હતી. અને મમ્મી નું કહું તો આખો દિવસ આવી રીતના ઘરમાં બેસીને કન્સિસ્ટન્ટલી ખાલી ભણ કરું તો શી તું કે હું બીજું બધું બી આમ ઠીકથી કરું, ખાવું બરાબર, હેલ્ધી ખાવું, બધું ફિટ રહું એકદમ. તો એ આવું બધું મને બધું પ્રોવાઈડ કરતી હતી રિસોર્સિસ, કે જેનાથી આવું કોઈ બી પ્રોબ્લેમ ના પડે, એકદમ સ્મૂધ જાય મારું લર્નિંગ પ્રોસેસ. તો એ બંને મને બહુ હેલ્પ કરી છે. એ જ સવાલ આપને ફેમિલી બેકગ્રાઉન્ડ આપણે વાત કરીએ તો કેવી જે આપણે વાત કરીએ મધર ફાધર કેવો સપોર્ટ રહ્યો સમગ્ર થ્રુ આઉટ આ પ્રોસેસમાં આપને? ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો મમ્મી અને પપ્પાએ બંને જ કોલેજ એમના બેચલર્સમાં છોડી દીધી હતી, બંને કમ્પ્લીટ નતા કરી શક્યા. એટલે પહેલાથી ભણાવવાની બહુ ધગશ હતી ફેમિલીમાં. અને મમ્મી હાઉસવાઈફ છે અત્યારે, પપ્પા એસી મેકેનિક છે, પપ્પા એસી નું કામ કરે છે. તો પપ્પા જ્યારથી કામ કરવા લાગ્યા અને પપ્પાએ જે હિસાબના સ્ટ્રગલ્સ જોયા છે, પપ્પાને હંમેશા એજ્યુકેશનની વેલ્યુ બહુ લાગતી હતી. એટલે પપ્પાએ હંમેશા ઓલવેઝ સારા એજ્યુકેશન માટે પુશ કરવાનો ટ્રાય કર્યો છે. એ ભલે પ્રાઇમરી એજ્યુકેશન હોય, સેકન્ડરી હોય કે કોલેજ હોય, કે હવે પોસ્ટ ગ્રેજ્યુએશનની બી આપણે વાત કરી લઈએ. કારણ કે એક પોઈન્ટ ઓફ ટાઈમ પર પુશ કરો ઠીક છે, પણ જ્યારે તમે બાળકને એમની એમ લાઈફમાં ઓલમોસ્ટ 20 વર્ષ પુશ કરો તમે કન્ટિન્યુઅસલી કે ભાઈ સારું એજ્યુકેશન લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બેસ્ટ જગાથી એજ્યુકેશન લેવું ઇમ્પોર્ટન્ટ છે. તમારું એક તો પહેલા તો મા બાપ તો ઠીક છે, તમારા માટે સોફ્ટ કોર્નર હોય એટલે માનશે જ તો કે તમારું પોટેન્શિયલ બહુ વધારે છે, બટ જેન્યુઇનલી કે આમ તમારું પોટેન્શિયલ પરખવું કે કરી શકે છે છોકરો અને એને બેક કરવું, ઇવન આફ્ટર કંઈક ફેલિયર તમારા પાછળ આવી જાય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો મારી ફેમિલીમાં. કન્ટિન્યુઅસલી બેક કરતા રહ્યા અને બસ એના થ્રુ બસ મારી ધગશ આવતી રહી, મારા પપ્પા અને મમ્મીના થ્રુ ધગશ આવતી રહી મારી, અને એટલે જ અત્યારે आटલું સારું रिजल्ट बनी मारू। जी सतीश सर, जिस प्रकार से अभी बात हुई, उनके फैमिली बैकग्राउंड की बात हुई है कि फैमिली का सपोर्ट कितना महत्वपूर्ण होता है इस समग्र थ्रू आउट प्रोसेस में, ये एग्ज़ाम अगर पास करनी हो तो अभी बाकी जो बच्चे अभी जो देख रहे हैं, जो इसकी तैयारी कर रहे हैं, उनको क्या कहना चाहेंगे? कैट की तैयारी अगर कर रहे हैं तो क्या क्या बातें हैं तो जो बच्चों को ध्यान रखनी चाहिए? जो फैमिली बैकग्राउंड की हमने बात की, ऐसी कौन सी बातें हैं और अगर आपके इंस्टीट्यूट में भी वो सिखाया जाता है कि इस प्रकार से बच्चों को तैयार किया जाता है, ये दोनों बातों पे अगर आप बोले तो? बिल्कुल बिल्कुल। पहले बात करते हैं कि कैसे एक बच्चे की तैयारी अच्छी कैसे होती है, कैसे करनी चाहिए। मैं मानता हूँ कि ये अकेले बच्चे की जर्नी नहीं है, ये बच्चे और माता पिता की जर्नी साथ में है। जैसे मैं उदाहरण लेके बताऊंगा काव्या और रजीन दोनों का। काव्या रोज लगभग हर दिन 100 किलोमीटर ट्रैवल करते थे, उनको कॉलेज जाना होता था नदियाड, और यहाँ पे कोचिंग भी आना होता था। कई बार वो बसेस में आते जाते थे, और पेरेंट्स का बहुत ज्यादा सपोर्ट होना। काव्या के पापा हर 15-20 दिन में एक बार चेक करते थे, एक बार पूछते थे कि सर कैसी चल रही है पढ़ाई, कैसा चल रहा है। जैसे काव्या ने बताया कि सबसे पहले पेरेंट्स और बच्चों को दोनों को एक डेस्टिनेशन फिक्स करना होता है, यानी कि हमको अच्छे कॉलेज में जाना है। जब तक वो जोश जुनून ना हो ना, तो ये मेहनत हो नहीं सकती है। ये जो 6 महीने 9 महीने की तैयारी है, मेहनत बहुत लगेगी, बट वो मेहनत बच्चा तभी करेगा जब उसको उसमें मजा आएगा, उसको पता है कि डेस्टिनेशन बहुत अच्छी चीज है। जैसे IIM अहमदाबाद, अपने अहमदाबाद में होना बहुत अच्छी बात है, जिससे बच्चे इंस्पायर हो जाते हैं। तो तैयारी करते वक्त बच्चा और पेरेंट दोनों का सपोर्ट चाहिए होता है। और रजीन, काव्या ने सारी चीजें भी सैक्रिफाइस की है उस तैयारी के दौरान। कई सारी चीजें जैसे यूथ करना चाहते थे, हमने रोका है, उनके पापा ने रोका है, मैंने रोका है। मेंटरिंग में हम बोलते हैं कि बच्चा नहीं, ये 1 साल आपको फोकस करना है, राइट। तैयारी में सबसे पहली बात सिलेबस। सिलेबस क्या है, कई बार बच्चे भूल जाते हैं। वो जो इंपॉर्टेंट ज्यादा नहीं है उस पर भी कई बार तैयारी करने लग जाते हैं। फोकस्ड तैयारी एक बाउंड्री है सिलेबस का, उसी के अंतर्गत करना चाहिए। उसके बाद में आता है मॉक एग्जामिनेशन। हमने आज तक जो एग्जामिनेशन लिखा है, साल भर मेहनत करते हैं, लास्ट में अंत में लिखते हैं। कैट की तैयारी ऐसे नहीं हो सकती। कैट की तैयारी हर 15 दिन में आपको चेक करना होता है कि मैं कहां तक पहुंचा हूं। अगर अहमदाबाद से वडोदरा एक्सप्रेस वे है, हमें पता है कि ये वडोदरा में ही निकलेगी, फिर भी 10-15 किलोमीटर पे एक माइलस्टोन लगाया हुआ है, राइट। तो हमें वो माइलस्टोन हर 15-20 दिन महीने में चेक करना है। मॉक एग्जामिनेशन लिखना जरूरी है। दूसरी बात हो जाती है मेंटरशिप।
यानी कि कोई भी बच्चा जब तैयारी कर रहा है तो क्या कोई उस रास्ते से पहले गुजर चुका है? अगर वो गुजर चुका है तो वो बताएगा कि कहाँ पे कांटे हैं और कहाँ पे फूल है, कहाँ पे आपको गाड़ी तेज करनी है, कहाँ पे स्लो डाउन करना है। सो आपका मॉक, मेंटरशिप, मटेरियल, ये अगर आपने कर जी लिया तो आप कोई रोक नहीं सकता एक्सेलेंस। आपको कोई नहीं रोक सकता। आप एक्सेल करेंगे ही करेंगे। जी जी, 3 M, मॉक, मेंटरशिप और मटेरियल, दो बातें जो तब करेक्ट। सभी बच्चों के लिए जो इम्पोर्टेंट है। आगे रजीन, आगे अभी क्या कहाँ तक जाएगा ये कारवा? अभी आगे आगे कौन सी तैयारी अभी आपको करनी है, और कौन सी कॉलेज में एडमिशन आपको लेना है, और आगे फ्यूचर में क्या करना चाहते हैं? જો જैसे હમણાં ગુજરાતીમાં વાત કરીશ અગર કમ્ફર્ટેબલ રહીશ તો અ, જી તો જેવી રીતે હમણાં પહેલા બી વાત થઈ મારી કે આ ફર્સ્ટ સ્ટેજ છે ખાલી આ સ્ટેજ ક્લિયર કરવો બહુ ઇમ્પોર્ટન્ટ હતો બટ આ સ્ટેજ 1 જ છે અમારો આના પછી અમને કોલેજીસ કન્વર્ટ કરવાની છે જે અમારી ડ્રીમ બેઝ સ્કૂલ છે મોસ્ટલી ઇન્ડિયામાં જેટલા બી કેટ એસ્પિરન્ટ્સ હોય એમની ડ્રીમ બિઝનેસ સ્કૂલ આ અમદાવાદ જ હોય છે કારણ કે ઇટ્સ ધ બેસ્ટ બિઝનેસ સ્કૂલ ઇન ઇન્ડિયા એટલે હરેકને ત્યાં જ જવું હોય છે ત્યાં એન્ટર કર્યા પછી બી ત્યાં નથી રોકાઈ જવાનું ત્યાં પણ આ અમદાવાદનો 2 વર્ષનો કરિક્યુલમ બી બહુ જ રિગ્રસ હોય છે ત્યાં પણ એટલી જ મહેનત જોઈશે જેટલી અત્યારે અમે કરી છે ત્યાં જઈને એવું નથી કે બસ તમે બેસી જાઓ મૂકી દો તમારું કે બસ ફૂલફિલ કરી દીધું છે તમે માર્ક્સ વાર્ક્સ લઈ આવ્યા તમે કોલેજ લઈ આવ્યા બસ બેસી જાઓ ત્યાં તમે જશો ત્યારે રિયલાઇઝ કરશો કે ત્યાં ઇન્ડિયાનો ક્રેમ ડેલા ક્રેમ એટલે બેસ્ટ થી બેસ્ટ બચ્ચા આવ્યા હતા તમારી સાથે ભણવા માટે તો ત્યાં તમને ઓર વધારે મહેનત લાગશે એમની સાથે ત્યાં તમે ગ્રો પણ એટલું જ કરો કારણ કે તમે જે તમારા સાઈડમાં તમારા પિયર્સ તમે રોજ જોશો કે આટલા તમારા અકમ્પ્લિશ પિયર્સ છે તમારી સાથે તમે એમનાથી શીખશો કન્ટિન્યુઅસલી તો 2 વર્ષનો ગ્રોથ કન્ટિન્યુઅસલી થશે એના પાછળ ધ્યાન આપવું છે ડેફિનેટલી પેલા 2 વર્ષના ગ્રોથના પાછળ એક વખત એક ગ્રોથ અચીવ થઈ જાય પછી ઓબ્વિયસલી જે MBA માં ઘૂસવા માટે જે મેજર કોઈ પણ માણસનો ઇન્સેન્ટિવ હોય છે એ હોય છે એક સારી જોબ પાછળથી નીકાળવી એ જોબ બી એવી ડાયરેક્શનમાં એવા ડોમેનમાં જે તમને સાવ ગમતો હોય એટલે જ તમે MBA માં જઈ રહ્યા છો તો ઓબ્વિયસલી 2 વર્ષમાં જયારે પતશે ત્યારે એક સારી જોબ નીકાળવી છે જે આમ સારા આમ કોર્પોરેટ એક્સપોઝર મળે લાંબા ટાઈમ માટે તમને ખબર પડે કે હાઉ ડઝ ધ માર્કેટ એકચ્યુઅલી વર્ક તમે ત્યાં આગળ ફ્યુચરમાં અગર ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ સમથિંગ ઓફ યોર ઓન તો તમે એ પણ કરી શકો એટલું એક્સપોઝર તમને જોઈએ એટલું કામ કરી લેવું છે એકવાર પાસ આઉટ થયા પછી તો અત્યાર માટે તો આટલા જ ગોલ્સ ડિફાઇન કરેલા છે હવે આગળ જઈશું અને જોઈશું કે લાઈફમાં શું થાય કદાચ અગર થોડા ટર્ન્સ વન્સ આયા તો કંઈક અલગ બી હોઈ શકે છે તમારું આગળ ભવિષ્ય કઈ તરફ આપ જુઓ છો, જે ફેમિલીએ જોયું છે અને આપ એને ફૂલફિલ કરવા માંગો છો, શું છે આગળ હવે? મને પહેલાથી જ મને બિઝનેસનો બહુ શોખ છે, ઇન્સ્પાયર્ડ ફ્રોમ માય ફાધર. તો મને આગળ મારો ફ્યુચર ગોલ તો એ જ છે કે હું મારું ખુદનું ખોલું, કંઈક સ્ટાર્ટઅપ કરું. પણ એની પહેલા ઓબ્વિયસલી મને આખું 4-5 વર્ષ તો મારે મોલ્ડ જ થવું પડશે ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે હું એકદમ નેવ છું, મને કોઈ આઈડિયા નથી, કારણ હજી મેં જોબ બી નથી કરી, હું ફાઇનલ યરમાં છું. એટલે હમણાં ઇન્ડસ્ટ્રીનો મારી પાસે હમણાં કોઈ એક્સપિરિયન્સ નથી, પણ એ જ લઈશ પહેલા તો હું, અને પછી કરીશું કંઈ ખુદનું. જી જી, ચોક્કસથી. અને જે પણ આપ કરવા માંગો છો ચોક્કસથી આપ સફળ થાઓ એવી અમારા તરફથી પણ એક શુભકામના છે આપને. અને અંતમાં ત્રણેય પાસેથી जवाब लेवो છે, नानकड़ो नानकड़ो जवाब, छोटा छोटा सा जवाब सतीश सर आपसे शुरू करते हैं। जो बच्चे अभी तैयारी कर रहे हैं और जो ऐसे बच्चे हैं कि जो तैयारी कर रहे हैं उनको हार्ड लगा और बीच में छोड़ दिया, या फिर यहाँ से चलो इंडिया से कहीं बाहर चले जाते हैं MBA करने के लिए या फिर कुछ अच्छा करने के लिए, तो ऐसे बच्चों को आप क्या कहना चाहोगे? मैं हमेशा समझता हूँ कि हर बच्चे की अलग अलग क्षमता होती है। अगर उनको लगता है कि मैंने मेरा बेस्ट दे दिया है और रिजल्ट नहीं आया है तो मैं उनको कभी भी रिपीट करने के लिए फोर्स नहीं करता हूँ। कई बार पेरेंट्स प्रेशर करते हैं कि बेटा और एक साल तैयारी कर लो, हो जाएगा। बट मैं जब स्टूडेंट था मुझे लग गया कि यार ये मेरा बेस्ट है, इसके ऊपर मैं नहीं जा सकता हूँ, तो मुझे पे कॉलेज ज्वाइन कर लेना चाहिए या फॉरेन भी चले जाना चाहिए। इसके अलावा ये एक एग्जाम नहीं, इसके अलावा जैट भी है, स्नैप भी है, एनमैट की भी है। तो कोई भी एग्जाम के थ्रू हमें एमबीए आ जाए वो इंपॉर्टेंट होना चाहिए। हमें इंपॉर्टेंट होना चाहिए कि एमबीए करना है, अच्छे इंस्टीट्यूट से करना है। ये हमें बहुत ज्यादा नहीं लगा होना चाहिए कि कैट के थ्रू ही करना है। और एक
आपके माध्यम से सभी लोगों को बताना चाहूंगा कि कई बार लोगों को डर होता है कि पैसा बहुत लगता है। एमबीए मतलब 20-30 लाख रुपए फीस होती है, तो क्या होगा, मैं कैसे लाऊंगा, कोचिंग 70,000 लग जाते हैं, मैं कैसे लाऊंगा। मैं मिथ बस्ट करना चाहता हूं बच्चों का कि सरकार के बहुत सारे स्कॉलरशिप्स है। आपको स्कॉलरशिप्स, मेरिट, मींस और गवर्नमेंट के और फंड फाउंडेशंस के भी स्कॉलरशिप्स है, रिलायंस, आईओसीएल, बहुत सारे। यानी कि अगर 400 बच्चे आईएम अहमदाबाद में पढ़ते हैं ना, 1/4 ऑफ द बच्चा बिना फीस के पढ़ता है। मैं खुद उसका बेनिफिशियरी रह चुका हूं, और हर साल बच्चों को मैं बताता हूं कि बच्चा इतने सारे स्कॉलरशिप्स है, आपको अवेल करना चाहिए, जी राइट। जी जी मैं चाहता हूं कि बच्चा अपनी क्षमता को समझे और की चिंता ना करते हुए करियर का डिसीजन ले। જી રઝીન અને કાવ્યા, આપનું અંતિમ રિએક્શન શું કહેશો? એક સંદેશ બીજા અન્ય જે છોકરાઓને જે તૈયારી કરે છે તેમને અગર આપવું હોય ગાઈડન્સ આપ આપવા માંગો છો? આપનું આ સારું રિઝલ્ટ છે, કેવી રીતે આવ્યું છે? હાર્ડ ચોક્કસથી પડે છે, કારણ કે કોઈ પણ એક્ઝામ છે તે એકદમ ઇઝી તો હોતી જ નથી, હાર્ડ તો હોય જ છે. પણ શું કહેવા માગશો એ તમામ વિદ્યાર્થીઓને? શું ગાઈડન્સ આપવા માગશો? નાનકડું રઝીન, આપનાથી શરૂઆત કરીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્સિસ્ટન્સી. આ એવું નથી કે T20 મેચ રમી લીધી ને નીકળી ગયા. થોડી ટેસ્ટ મેચ વાળી સીન છે. તમને વર્ષ મહેનત કરવી પડશે, વર્ષ 6 મહિના જે પણ તમે ધગસ તમે પ્રમાણો છે એ હિસાબે કામ તમને કરવું પડશે, અને તમને કન્ટિન્યુઅસલી મહેનત કરવી પડશે. હોઈ શકે છે અમુક વાર તમારા સામે તમને ફ્રૂટ્સ નહીં દેખાય કે ભાઈ રિઝલ્ટ નથી આવી રહ્યા અત્યારે જેવા ઈચ્છું છું, બટ અગર તમે કન્સિસ્ટન્ટલી કામ કરતા જ રહેશો જે પણ તમારા ડ્યુરેશનમાં, તો ફાઇનલી તમને દેખાશે જે લાસ્ટ પીરિયડ આવશે 1-2 મહિનાનો, ત્યારે ઘણા તમને રિઝલ્ટ એકદમ એક્સપોનેન્શિયલી વધી જશે તમારા સામે. તમને રિયલાઇઝ થશે તમે એટલું સારું પરફોર્મ કરો છો બાકી બધા છોકરાઓ કરતા જેમની કન્સિસ્ટન્સી હતી જ નહીં, જે લોકો આમ બિટ્સ એન્ડ પીસીસમાં કામ કરતા હતા. એટલે કન્સિસ્ટન્સી રાખવાનું સજેસ્ટ કરીશ બધા સ્ટુડન્ટ્સને. જી કાવ્યા, શું કહેશો અંતિમ? આપ તમામ દર્શક મિત્રોને કોઈ સંદેશ? હું એવું કહીશ કે તમે ગોલથી તમારું શરૂઆત કરો અને એને લઈને બસ કરો, અને જેટલી વધારે એટલી ટેસ્ટ આપો, મોક્સ આપો, એનું એનાલાઇઝ કરો કે ક્યાં તમારી મહેનત ઓછી થાય છે, ક્યાં તમારે જોઈએ છે હજી, અને બસ કન્ટિન્યુઅસ તમે ખાલી એની ઉપર લાગો. કોલેજ હશે, તમારી વર્ક હશે, જોબ હશે, પણ એ બધું તમારે મેનેજ કરીને તમારે ટોપ 20 સ્કૂલ્સમાં જવું હોય તો એટલું તો તમારે કરવું જ પડશે. જી 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 તો અત્યારે આપણે આ ચર્ચા કરી, તેમાં સતીશ સર આપણી સાથે જોડાયા, આપ અને રઝીન અને કાવ્યા કે જે ટોપર છે, આપ ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી સીએટીનું જે પરિણામ, કેટનું પરિણામ આવ્યું, અને જેમાં જે પરિણામના જે ટોપર વિદ્યાર્થીઓ છે તેમની સાથે આપણે ચર્ચા કરી, અને એમને પણ જે પોતાનો અનુભવ છે તે શેર કર્યો કે કેવી રીતે તેમણે પરીક્ષા આપી છે અને આગળ તેમનું હવે શું ભવિષ્ય છે તે તેમણે જોયું છે અને તેમાં કેવી રીતે ફૂલફિલ કરવાનું છે. અને અન્ય જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમને પણ એક સ્પેશિયલ ગાઈડન્સ છે તે આપણી સાથે મેન્ટર પર તેમના જોડાયા હતા, તેમણે પણ આપ્યું. એટલે કે અત્યારે નિર્માણ ન્યૂઝના જે સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.